સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસેવા કાર્યાલયની દરેક વોર્ડમાં શરૂઆત કરાઈ રહી છે। તો સુરતના અડાજણ ગોરાટ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 11ના કોર્પોરેટર પરિમલ ચાસિયાના જનસેવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશ મોદી સહિત અનેકો આગેવાનો હાજર રહેવા પામ્યા હતા। અડાજણ ગોરાટ વિસ્તારના મહર્ષિ એપાર્ટમેન્ટ ખાતે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 11ના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન ધાર્મિક વિધિ અને શુભેચ્છા વચ્ચે યોજાયું હતું। વોર્ડ નંબર 11ના કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના પરિમલભાઈ ચાસિયા દ્વારા આયોજિત કાર્યક્રમની અધ્યક્ષતા કબીર મંદિર રામપુરાના મહંત શ્રી તુલસીદાસજી છગનદાસજીએ કરી હતી। ત્યારે ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું છે। આ કાર્યક્રમમાં સુરત મનપાના શાસક પક્ષના નેતા અલ્પાબેન મહેતા, કોર્પોરેટર વૈશાલીબેન શાહ અને કોર્પોરેટર હર્ષભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। જનસેવા કાર્યાલય મારફતે સ્થાનિક નાગરિકોની સમસ્યાઓને ઝડપી નિરાકરણ અને જનસંપર્ક વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો છે। ઉપાધ્યક્ષ ગુજરાત વિધાનસભા 167 સુરત પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય સુરત મહાનગરપાલિકાની 2026ની સામાન્ય ચૂંટણી પૂર્ણ થઈ। ભારતીય જનતા પાર્ટીના 115 જેટલા કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા। આ તમામને અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। જનતાએ કમળને, ભાજપને જે મત આપ્યા છે, પોતપોતાના વિસ્તારના જનપ્રતિનિધિઓ જનતાના પ્રશ્નને વાચા આપવા, એમની આશા અપેક્ષા પરિપૂર્ણ કરવા, જે કંઈ નાની મોટી સમસ્યા મુશ્કેલી હોય તે દૂર કરવા એક જનસંપર્ક કાર્યાલય એ વોર્ડ નંબર 11ના કોર્પોરેટર શ્રી પરિમલભાઈ ચાસિયાએ આજે જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂક્યું છે। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 11ના જનસેવા કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર 11ના કોર્પોરેટર પરિમલભાઈ ચાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું।